આજકાલ રિપોર્ટ્સમાં એક પેટર્ન ખૂબ કોમન થઈ ગઈ છે. એલડીએલ નોર્મલ આવે છે પણ ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ નીકળે છે. એને અહીંયા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે. એલડીએલ ઠીક છે તો ટેન્શનની વાત નહીં હોય ને, અહીંયા જ ભૂલ થાય છે. કારણ કે ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ હોવું એક હિડન વોર્નિંગ સાઇન છે જે ફ્યુચર રિસ્કને સાયલેન્ટલી વધારી શકે છે. સૌથી પહેલાં સમજો ટ્રાઇગ્લિસરાઇડ્સ શું છે. આ બોડીનો સ્ટોર્ડ ફેટ ફોર્મ છે. જ્યારે તમે એક્સ્ટ્રા કેલોરીઝ લેવો છો, ખાસ કરીને શુગર, રિફાઇન્ડ કાર્બ્સ, એલ્કોહોલ, બોડી એને ટ્રાઇગ્લિસરાઇડ્સમાં કન્વર્ટ કરીને સ્ટોર કરે છે. હવે પ્રોબ્લેમ ત્યારે થાય છે જ્યારે આ લેવલ કન્ટિન્યુઅસલી હાઈ રહે છે. કારણ કે આ ફક્ત ફેટ નથી, આ મેટાબોલિઝમનો સિગ્નલ છે કે સિસ્ટમ ઇમ્બેલેન્સમાં છે. હવે આ ડેન્જરસ કઈ રીતે બને છે? જ્યારે ટ્રાઇગ્લિસરાઇડ્સ વધે છે ત્યારે બોડીમાં સ્મોલ ડેન્સ એલડીએલ પાર્ટિકલ્સ બનવા લાગે છે. આ નોર્મલ એલડીએલ કરતાં વધારે હાર્મફુલ હોય છે. હવે કંટ્રોલ કઈ રીતે કરવું? શુગર અને રિફાઇન્ડ કાર્બ્સ ઓછા કરો, પ્રોટીન અને ફાઇબર વધારો, રોજ 30 મિનિટ મૂવમેન્ટ વોકિંગ. વેટ કંટ્રોલ ફક્ત 5 થી 7% વેટ લોસ પણ મોટો ડિફરન્સ લઈ આવે છે.